તમામ આંગણવાડી કાર્યકર્તા અને તમામ બહેનોનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો અંદર, એ પણ સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ. આંગણવાડી પગાર વધારા લઈને એક મોટા સમાચાર છે કે હવે 5 મહિનાનો પગાર છે એક સાથે તમને નથી મળવાનો. 5 મહિનાનો એક સાથે પગાર એટલે તમને 10,000 રૂપિયા જ્યાં આપવામાં આવતા એ 10,000 એ રીતે નહીં. તમારે જે પણ પગાર વધારાનો મળવાનો હતો એટલે તમારી મહેનતનો જ ભાઈ, પરંતુ એ પણ તમારે જે પણ નવો પગાર વધારો એડ થયો છે એ પગાર તમને એક સાથે 5 મહિનાનો મળવાનો હતો. 1 એપ્રિલ 1/4/2025 થી છે અત્યાર સુધીનો, 1/9/2025 સુધી. પરંતુ એ નહીં મળે, હવે તમને 6 મહિનાનો પગાર પણ મળશે. 5 મહિનાનો નહીં ભાઈ, 6 મહિનાનો પગાર મળશે. આ વાતનું ધ્યાન રાખજો. અત્યારે હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આંગણવાડી પગાર વધારાના. અત્યારે જિજ્ઞેશભાઈ મેવાણીનું પણ તમે જોયેલું છે, એને પણ આંગણવાડી બહેનોને ઘણો બધો સપોર્ટ કરેલો છે. એ જ રીતે હાઈકોર્ટમાં પણ છે ફરી સુનાવણી કરવામાં આવી છે, કારણ કે પગાર વધારાનો આદેશ અપાયો હતો પરંતુ પગાર વધારો ફાઇનલ કરવામાં ન આવેલો હતો. એના કારણે તો બધી વાત કરીએ પહેલા, જો તમે સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી છે એવા વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો સમયનો બગાડ આગળ વધીને જોઈએ ઓફિશિયલી માહિતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આશા વર્કર બહેનો દ્વારા પણ પડતર પ્રશ્નોને લઈને છે ઉગ્ર આંદોલન છે ફરી શરૂ કરવામાં આવ્યો છે. આશા વર્કર બહેનો પ્લસ મિત્રો અહીંયા આંગણવાડી બહેનોએ પણ છે ફરી પ્રશ્નો ગણાવ્યા હતા. એવા આશા વર્કર બહેનોના તો જે પડતર પ્રશ્નો હતા એને લઈને આંદોલન, પરંતુ આપણે જે પણ આંગણવાડી બહેનોએ પણ આંદોલન આની સાથે જ શરૂ કરેલું છે. મિત્રો તમે જોઈ શકો છો આંગણવાડીની પણ ઘણી બહેનો છે. હવે એને શા માટે શરૂ કર્યું તો કે ભાઈ આ 1/4/2025 થી જે પણ પગાર વધારાનું કીધેલું તો છે પરંતુ એ પગાર નથી મળતો. આ સપ્ટેમ્બર માસ મિત્રો પૂરો થઈ જશે આજે મિત્રો 23 તારીખ મિત્રો, એના પછીની તારીખ તો પણ મિત્રો છે પગાર વધારાનો લાભ છે નથી મળ્યો. તો એના કારણે છે એ હમણાં 5-7 દિવસથી છે ફરી આંદોલન છે શરૂ કરવામાં આવેલ છે. હવે એના દ્વારા પછી હાઈકોર્ટ દ્વારા પણ એવી સુનાવણી કરવામાં આવી છે કે નવરાત્રી માસમાં જેને પણ પગાર નથી મળ્યો એને બાકી છે એ બધાને આ માસમાં છે જેને 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા જેને મળતો હતો એને એટલો પગાર તો મળશે જ, પરંતુ જેને ઓલમોસ્ટ પગાર અપાઈ ગયો છે ને નથી મળ્યો એને છે એ 6 મહિનાનો પગાર છે એક સાથે મળશે. આ વાત પર ધ્યાન રાખજો કે 6 માસનો પગાર એક સાથે આપવાનો છે. આના ઉપર પણ મિત્રો ન્યૂઝપેપરમાં પણ માહિતી આવી ગઈ છે. જો તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો તમને ખબર પડી જશે કે ભાઈ શું અત્યારે હાલ ચાલી રહ્યું છે. બાકી મિત્રો અત્યારે એક ઓફિશિયલી હાઈકોર્ટ દ્વારા પણ એક પરિપત્ર પણ જાહેર કરેલો છે કે જે પરિપત્રની અંદર પણ માહિતી આપેલી છે કે ભાઈ 6 માસનો પગાર છે તમને એક સાથે આપવાનો થશે. અને જે પણ આપણે હાઈકોર્ટ દ્વારા ઓફિશિયલી જે પરિપત્ર આવેલો છે એનાથી પેલા આદેશ જે પણ હતો એ આદેશને અત્યારે છે મિત્રો ફાઇનલી લાગુ કરી પણ દીધેલો છે. અને ફાઇનલી હવેથી છે મિત્રો તમારે ફાઇનલી તમારા ખાતામાં જે પણ પગાર, જેમ કે વધારે કેટલો મળશે જો એની વાત કરું તો અમુક બહેનો છે કે જેને 88,800 રૂપિયા મળવાનો છે. જે પણ જેમ કે જે વર્કર છે અને જે પણ હેલ્પ વર્કર છે ને 91,800 રૂપિયા જેટલો પગાર છે મળવાનો છે. આ મિત્રો હિસાબ કરીને પગાર બતાવેલો છે એમને અહીંયા 6 મહિનાનો જે પણ તમારો પગાર થતો હોય એ પગાર. ઘણા બહેનો એમ વિચારતા હશે કે ભાઈ આટલો 88,800 રૂપિયા અને અહીંયા 91,800 રૂપિયા એટલો પગાર એક સાથે. આ ભાઈ આ પગાર છે ફાઇનલ તમને આપવામાં આવશે, એ વાત પણ સાચી છે મિત્રો. ઓફિશિયલી જાહેરાત પણ છે કરી દેવામાં આવેલી છે. તમે એવું હોય તો મિત્રો ઓફિશિયલી આપણી સાઇટ જ છે સરકારી નોકરી official.com. તમે જેવું ગૂગલની અંદર મિત્રો સર્ચ કરશો એટલે મિત્રો તમારી સામે છે આપણી ઓફિશિયલી સાઇટ પણ આવી જશે. ત્યાં આખી મિત્રો રીડ એક વખત ખાસ કરી લેજો. ત્યાં પણ અમે તમને છે સંપૂર્ણ અપડેટ આપેલી છે. હાઈકોર્ટની જે પણ ઓફિશિયલી નોટિસ આવેલી છે એ પણ અમે ત્યાં તમને ફ્રીમાં આપેલી છે. તો મિત્રો જોઈન થવાની કોઈ જરૂર નથી. જો તમે ચેનલ પર જોઈન નથી થયા ફક્ત ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી શેર કરી દેજો કે જેથી કરી એનો એક્સેસ છે તમને મળી શકે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લગભગ લિંક આપી દેશો અથવા તમે ક્રોમની અંદર સર્ચ કરી શકો છો સરકારી નોકરી official.com. એટલે મિત્રો આપણી સાઇટ પહેલી સાઇટ આપણે આવી જશે, એના પર ક્લિક કરી જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં.